નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 7માં દ્વિતીય સત્રની પરીક્ષાને અનુલક્ષીને ગણિત વિષયમાં મોસ્ટ આઈએમપી દાખલાઓની ચર્ચા કરવાના છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ પ્રમાણે કયા કયા દાખલાઓ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે તેની માહિતી મેળવીએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં કોષ્ટકમાં પ્રકરણ, પેજ નંબર અને દાખલાઓ લખેલા છે। સૌપ્રથમ જોઈએ પ્રકરણ નંબર 7, જેમાં પેજ નંબર 114 ઉપર આપેલ દાખલા નંબર 8 અને દાખલા નંબર 9। ત્યારબાદ 120 પેજ નંબર ઉપર આપેલ બીજા નંબરનો દાખલો, છઠ્ઠા નંબરનો, 7મા નંબરનો, 9મા નંબરનો અને 10મા નંબરનો દાખલો। ત્યારબાદ પ્રકરણ 8માં પેજ નંબર 132 પર આપેલ 8મા નંબરનો દાખલો, પેજ નંબર 139 ઉપર આપેલ દાખલા નંબર 2 અને દાખલા નંબર 4। ત્યારબાદ પ્રકરણ 9માં પેજ નંબર 149 ઉપર આપેલ દાખલા નંબર 5 અને 6, પેજ નંબર 155 ઉપર આપેલ દાખલા નંબર 3, 5, 6 અને 8। ત્યાર પછી પેજ નંબર 156 ઉપર આપેલ દાખલા નંબર 14 અને દાખલા નંબર 17। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10માં 162 પેજ નંબર ઉપર આપેલ દાખલા નંબર 1 અને 165 પેજ નંબર ઉપર આપેલ દાખલા નંબર 4, 5, 8 અને 10। ત્યાર પછી પ્રકરણ 11માં પેજ નંબર 171 ઉપર આપેલ દાખલા નંબર 5 અને 178 ઉપર આપેલ દાખલા નંબર 2ની અંદર પ્રથમ દાખલો, બીજો દાખલો અને ચોથો દાખલો। ત્યારબાદ પેજ નંબર 181 ઉપર આપેલ દાખલા નંબર 3। ત્યારબાદ પ્રકરણ 12માં 187 પેજ નંબર ઉપર આપેલ દાખલા નંબર 4, પેજ નંબર 188 ઉપર આપેલ દાખલા નંબર 7 અને દાખલા નંબર 9, પેજ નંબર 192 ઉપર આપેલ દાખલા નંબર 2। ત્યારબાદ પ્રકરણ 13ના દાખલા જોઈ લઈએ। 199 પેજ નંબર ઉપર આપેલ દાખલા નંબર 2, 200 પેજ નંબર ઉપર આપેલ દાખલા નંબર 5 અને 208 પેજ નંબર ઉપર આપેલ દાખલા નંબર 3। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિત બીજી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા અતિ મહત્વપૂર્ણ દાખલાઓની ચર્ચા કરી છે। આશા કરું છું કે તમારી તૈયારી સારી ચાલી રહી હશે। બસ આ જ પ્રમાણે મહેનત કરતા રહેજો અને પરીક્ષામાં સારા ગુણ મેળવજો। ધન્યવાદ।